કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે સારવાર કેમ્પ વડોદરા શહેરના તારજલજા વિસ્તારમાં કરુણા અભિયાન અંતર્ગત ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓ માટે વિશેષ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થતા હોય છે, ત્યારે આવા નિર્દોષ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુથી આ સેવા કેમ્પ યોજાયો હતો। કેમ્પ દરમિયાન ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર, ડ્રેસિંગ તથા જરૂરી દવાઓ આપવામાં આવી હતી। ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો અને પશુ પ્રેમીઓ દ્વારા દિવસભર ઘાયલ પક્ષીઓને બચાવી સારવાર આપવાની કામગીરી કરવામાં આવી હતી। આ સેવા કાર્યથી કરુણા, સંવેદનશીલતા અને પ્રાણી પ્રેમનો સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો। કરુણા અભિયાન છે, એમાં પક્ષીઓ ઘાયલ થાય તો અમે જો થોડું ઘાયલ થયું હોય તો અહીંયા સારવાર કરી આપીએ, જો વધારે ઘાયલ થયું હોય તો અમારે રેન્જ કચેરી છે ત્યાં આપીએ, પછી જે સાજા થાય તો અહીંથી ડાયરેક્ટ ઉડાડી દઈએ અને અહીંયા નોંધ કરતા રહીએ કે કેટલા ઘાયલ છે, કેટલા આમ છે। ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા કેમ્પ રાખેલ છે અને સ્ટાફ બધો સેવા આપી રહ્યો છે।